આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ. આજના ઝડપી યુગમાં તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે નિયમિત યોગ અભ્યાસ ખૂબ જ જરૂરી છે હોવાનું જણાવતા સાંસદ ધવલ પટેલ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી તિથલ સમુદ્ર કાંઠે સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી સભાગૃહમાં હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે મંચ સંચાલિત કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત જન્મદિન 45 મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં પ્રાર્થના, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને સંકલ્પ લેવડાવી યોગનો મહિમા વર્ણવ્યો હતો. લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલે જન્મદિનને સંબોધતા જણાવ્યું હતું કે યોગ એ ભારતની સમગ્ર વિશ્વની દેન છે. યોગથી ભારતે દુનિયામાં ખ્યાતિ મેળવી છે. યોગ મનને શાંત અને પ્રફુલ્લિત કરવાની સાથે આપણા સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યોગને ભારતની સંસ્કૃતિ અને શક્તિ તરીકે વિશ્વભરમાં ઉજાગર કરી છે. યુનાઇટેડ નેશનમાં પણ તારીખ 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થાય તે માટે પ્રસ્તાવ રજૂ કરતા વિશ્વના દેશોએ વડાપ્રધાનના આ પ્રસ્તાવને સહર્ષ સમર્થન આપતા આજે સમગ્ર વિશ્વ 11મો યોગ દિવસ ઉજવી રહ્યું છે. વધુમાં સાંસદે યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સમગ્ર વિશ્વ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે યોગ્ય અભ્યાસ કરી રહ્યું છે. આજના ઝડપી યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપવાનું ભૂલી ગયા છે. બાળકો મોબાઈલ, વિડીયો ગેમ અને સોશિયલ મીડિયા તરફ વળી રહ્યા છે, જેથી શારીરિક અને માનસિક તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોગના નિયમિત અભ્યાસની ખૂબ જરૂરી છે. રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી અને રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રજાજનોને શુભેચ્છા પાઠવી હતી. પ્રસંગોચિત સંબોધન કર્યું હતું, જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ તથા સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરક ચપલોદ, જિલ્લા વિકાસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, વલસાડ પ્રાંત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી, શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રી ટંડેલ, જિલ્લા આયુર્વેદિક અધિકારી, સંગઠન મહામંત્રી સહિત પ્રજાપતિ બ્રહ્મકુમારી, શ્રીમદ રાજચંદ્ર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, જિલ્લા મહિલા પતંજલિ અને વિવિધ સંસ્થાઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है. योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है. मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है. योगा ये भारतनी विश्व में एक देन છે, એક ગિફ્ટ છે. અને પ્રાચીન કાળથી જે યોગા ચાલી આવ્યો હતો ને યોગાના લીધે આપણા ભારતને આટલી ખ્યાતિ મળી, એને છેલ્લા થોડા દાયકાઓમાં વિશ્વએ એને સારી રીતે વધાર્યું અને યોગાને વધારે કરીને એમને પોતાના વ્યાયામ પણ સારું કર્યું અને સાથે જે મન પ્રફુલ્લિત કરવાનું, મન સંતુલિત કરવાનું કામ વિશ્વએ કર્યું. અને એવું પણ બન્યું હતું કે યુએસ, અમેરિકાના લોકો યોગા એટલું કરવા લાગ્યા કે યોગાની ઉપર પેટન્ટ પણ લગાવવાની એમને પૂરેપૂરી ભાગીદારી અને પૂરેપૂરી તૈયારી કરી હતી. ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા અને તમે જેમ જાણો છો કે નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા યોગ પ્રિય રહ્યા છે. યોગા એમણે સૌથી વધારે કર્યા છે, યોગાની પ્રેક્ટિસ કરી છે. યોગાના લીધે નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા કહે છે કે આટલી ઉર્જા નરેન્દ્ર મોદી સાહેબમાં છે, આટલું કામ દેશના માટે કરી રહ્યા છે, એમાં યોગા બહુ મોટો ભાગ ભજવે છે. ધરમપુર નેશનલ હાઈવે પર માન નદીનો પુલ ઉપર ગાબડું પડતા સાંસદ ધારાસભ્ય સ્થળ મુલાકાત કરી મરામત કામગીરીના સૂચનો કરી રિપેરિંગ ન થાય ત્યાં સુધી હાઈવેને બંધ કરી ડાયવર્ઝન અપાયું.
વલસાડ જિલ્લામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની ગયો છે. જોકે ધરમપુરના આસુરા નજીક આ નેશનલ હાઈવે પર માન નદી પર બનાવવામાં આવેલા પુલની હાલત જર્જરિત થતા પુલની આરપાર ગાબડું પડી ગયું હતું. આથી આ પુલ ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતો. આ બાબતની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને પુલના રિપેરિંગની કાર્યવાહી હાથ ધરી હતી. પુલમાં આરપાર ગાબડું પડી ગયું હોવાથી જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ મોડી રાત્રે આ પુલ ઉપર પહોંચ્યા હતા અને પુલના રિપેરિંગ માટે અધિકારીઓને સૂચન કર્યા હતા. વાપી શામળાજી હાઈવે પર ભારે વાહનોની સતત અવરજવર રહે છે, આથી આ પુલ ખૂબ જ ઉપયોગી છે. આથી સલામતીના ભાગરૂપે જ્યાં સુધી આ રિપેરિંગ ન થાય ત્યાં સુધી હાઈવેને બંધ કરવામાં આવ્યો છે અને વાહનોને અન્ય રસ્તા ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પુલના પૂરા રિપેરિંગ બાદ ફરી વખત આ હાઈવેના પરથી પુલ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે આપણા NH56માં વરસાદના લીધે જે રસ્તાની હાલત થઈ છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે, એ અંદેશો અમને જાન્યુઆરીથી હતો અને એના માટે જ અરવિંદભાઈ અમારા ધારાસભ્ય શ્રી, જીતુભાઈ અમારા ધારાસભ્ય શ્રી અને મેં મળીને રજૂઆત અમારા નીતિન ગડકરી સાહેબને કરી હતી. નીતિન ગડકરી સાહેબે તરત જ સૂચના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આપી હતી કે આને તાત્કાલિક ધોરણે સુધારવો જોઈએ. પણ જે NHને ટ્રાન્સફર કર્યું હતું અને એમાં આ બધું પ્રોસેસ અટકી, એની સાથે સાથે જે હમણાં નિયતિ કન્સ્ટ્રક્શનને કામ સોંપ્યું હતું એનું 3 વર્ષનું DLP એટલે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંદર હતી. એટલે કઈ રીતના આ રસ્તો રિપેર કરવાનો એનો રસ્તો અમે શોધતા હતા. છતાં જેવું આ રસ્તાનું અમને ખબર પડીને સાથે સાથે જ્યાં જે ધરમપુર કરંજવેલીના પુલ પર ત્યાં બાકોરું પણ પડ્યું, એને લીધે લોકોના જીવન પણ જોખમમાં આવી જાય એ જેવી જાણ થઈ એટલે તરત જ મેં દિલ્હીમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં વાત કરી, ગાંધીનગરમાં એમની ઓફિસમાં જે અધિકારી છે એમની સાથે પણ વાત કરી અને નીતિન ગડકરી સાહેબ સાથે પણ વાતચીત કરીને આ તાત્કાલિક યુદ્ધ ધોરણે આ રસ્તો સુધરે, પૂરો NH56 એની સાથે સાથે આ પુલ પણ સુધરે એના માટે મેં એમને સૂચના આપી. એની સાથે જ આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કામગીરી ચાલુ કરી અને મેં કોઈ પણ જાતની જાનહાનિ ના થઈ એના માટે આ પુલ મેં 2 થી 3 દિવસ જ્યાં લગીને રિપેરિંગ ના થાય એનામાં બંધ કરાવવાનો મેં આદેશ આપીને સૂચના આપી છે અને બાયપાસ બીજે રસ્તે થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. હમણાં જેમ અગવડ ના પડે એટલે તરત જ મેં રાતનો સમય થઈ ગયો છતાં પણ હું પુલ પર જઈને જાતે નિરીક્ષણ કર્યું. ભરૂચના દહેજમાં મહિલાના ઘરમાંથી ઇન્ટરનેટ કેબલના બહાને લૂંટ કરનાર 2 આરોપી ઝડપાયા. ભરૂચના દહેજ પોલીસે ઇન્ટર કેબલ નાખવાના બહાને લૂંટ કરનાર 2 આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના સેફ્રોન સિટીના ટાઈગર પ્લાઝા રેસિડેન્સીમાં બની હતી. 3 દિવસ પહેલા 2 જણા શખ્સો ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. તેઓએ ઇન્ટરનેટના કેબલ નાખવાનું કહીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ફરિયાદી મહિલા તેના 7 માસના બાળક સાથે ગઈ હતી. આરોપીએ ઘરમાંથી 25,000 રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી હતી. દહેજ પોલીસે PI HB ઝાલાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી. પોલીસે 100 થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં ફૈયાઝ અબ્દુલ એયુબ અબ્દુલ રહેવાસી મોહમ્મદપુરા પીરકાઠી રોડ ભરૂચ અને મોહમ્મદ ફૈયાઝ મોહમ્મદ હનીફ શેખ રહેવાસી ફુરઝા રોડ ભરૂચનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 50,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. પારડીના ગોયમામાં એગ્રીકલ્ચરનો વીજ પોલ તૂટી પડતા માર્ગ વચ્ચે અદ્ધર લટકતા જીબે રિપેરિંગ કરતા રાહત. પારડી તાલુકાના ગોયમા ગામે ભારે વરસાદને કારણે વીજ પોલ ધરાશયી થયો હતો. ગોયમા ગામે પટેલ ફળિયામાં એગ્રીકલ્ચરની મેઇન વીજ લાઇનનો વીજ પોલ તૂટી પડ્યો હતો, જે વિવિધ ઘરોમાં વીજ પુરવઠો આપતો વીજ તાર પર પડતા લોકોએ ફરિયાદ કરી હતી. વીજ પોલ માર્ગ વચ્ચે અદ્ધર લટકી રહેતા પારડી જીબી દ્વારા સ્થળ ઉપર જઈ રિપેરિંગ કામ કરતા લોકોએ રાહત અનુભવી હતી. ત્યારે એગ્રીકલ્ચરની વીજ પોલ તૂટી પડતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
પારડી એન કે દેસાઈ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. પારડી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પારડી ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મમતાસિંહ યદુવંશીએ કર્યું હતું. ડોક્ટર યદુવંશીએ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવ્યું અને તેમને વિવિધ યોગાસનો તેમજ સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક તમામ યોગ મુદ્રાઓ કરી હતી. કાર્યક્રમના સમાપ્તિ સમયે કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહે સૌને અભિનંદન પાઠવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો અને ત્યારબાદ કોલેજનો શૈક્ષણિક કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો. शरीर पूरा का पूरा लॉन्ग की तरह, लकड़ी की तरह. फिर दोनों पैर आगे लेके के बीच में वाम अश्व संचालन आसन. क्लियर? और फिर તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.